નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 7માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 151. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષ છે? તો જવાબ છે ઓપ્શન એ 25 વર્ષ. લોકસભાની લાયકાત જોઈએ તો લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તે ભારતીય નાગરિક હોવો જોઈએ. તે માનસિક રીતે અસ્થિર જાહેર કરેલ ના હોવો જોઈએ. તેના પર કોઈ ગુના નોંધાયેલ ન હોવા જોઈએ અને તે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યના વિસ્તારોમાં કઈ અદાલત સર્વોપરી છે? તો જવાબ છે ઓપ્શન ડી, વડી અદાલત. રાજ્યના વિસ્તારોમાં વડી અદાલત એ સર્વોપરી અદાલત છે. ગુજરાત વડી અદાલતની વાત કરીએ તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ ભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 હેઠળ મુંબઈ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી. ગુજરાત વડી અદાલતમાં હાલના નામદાર ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોની નિમણૂક રાજ્યપાલ કરતા નથી? નીચેનામાંથી કોની નિમણૂક રાજ્યપાલ કરતા નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરતા નથી. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કરે છે. એટર્ની જનરલ કેન્દ્ર સરકારના કાયદાકીય સલાહકાર છે. તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે તેટલી યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. ગૃહનો સભ્ય ન હોવા છતાં સંસદના બંને ગૃહમાં બોલી શકે છે. કોણ? એડવોકેટ જનરલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદ વિશે થોડો પરિચય મેળવીએ તો રાજેન્દ્ર પ્રસાદનો જન્મ બિહારના સિવાન જિલ્લાના છપરા નજીક જેરડે ગામમાં થયેલ છે. તેમના પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષના નેતા હતા. તેઓએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગળ પડતો ભાગ લીધેલ. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે પણ સેવા આપેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? તો જવાબ છે ઓપ્શન બી, 25 વર્ષ. ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારાસભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં ધારાસભાના 182 ધારાસભ્યો ગુજરાત રાજ્યના 182 મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઈને આવે છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા. જોઈએ નેક્સ્ટ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? તો જવાબ છે ઓપ્શન બી, સ્વર્ણસિંહ સમિતિ. સ્વર્ણસિંહ સમિતિ વિશે વાત કરીએ તો 1976માં રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતના બંધારણનો અભ્યાસ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી સમિતિના અધ્યક્ષ સરદાર સ્વર્ણસિંહ હતા. રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા પછી તરત જ ઇન્દિરા ગાંધીએ ભૂતકાળના અનુભવોના પ્રકાશમાં બંધારણમાં સુધારો કરવાના પ્રશ્નનો અભ્યાસ કરવા માટે સરદાર સ્વર્ણસિંહના અધ્યક્ષપદે એક સમિતિ એટલે કે સ્વર્ણસિંહ સમિતિની રચના કરી. તેની ભલામણોના આધારે સરકારે ભારતના બંધારણના 40માં સુધારા દ્વારા પ્રસ્તાવના સહિત બંધારણમાં ઘણા ફેરફારોનો સમાવેશ કર્યો. સ્વર્ણસિંહની ભલામણોને આધારે ઈસવીસન 1976માં 42માં સુધારા દ્વારા ભાગ 4માં અનુચ્છેદ 51 માં જોગવાઈ કરવામાં આવી. મૂળભૂત ફરજોની જોગવાઈ રશિયામાંથી લીધેલ છે. હાલમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેગ નીચેનામાંથી શેનું ઓડિટ કરતા નથી? જવાબ છે ઓપ્શન એ, ખાનગી કંપનીઓનું કેગ ઓડિટ કરતા નથી. ખાનગી કંપનીઓનું ઓડિટ કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કરતા નથી. જ્યારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્યના જાહેર એકમોના ઓડિટ કેગ કરે છે.
ભારતમાં કેગની સ્થાપના 1860માં થઈ હતી. કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેગની નિવૃત્તિની વય 6 વર્ષ તથા 65 વર્ષની ઉંમરની મર્યાદા હોય છે. કેગ ભારત સરકારના નાણાકીય વહીવટની તપાસ કરે છે. ભારતના પ્રથમ કેગ વી નરસિંહ રાવ હતા. નેક્સ્ટ પ્રશ્ન, માનનીય રાષ્ટ્રપતિ શ્રી કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? જવાબ છે ઓપ્શન સી 352માં. કલમ 352 પ્રમાણે રાષ્ટ્રપતિને જો વિદેશી આક્રમણ કે યુદ્ધ અથવા આંતરિક અશાંતિને કારણે દેશની કે દેશના કોઈ હિસ્સાની સલામતી જોખમમાં મુકાયાની ખાતરી થાય તો તેને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરી શકે. પ્રત્યક્ષ ભય જ નહીં, ભયની સંભાવના જણાય તો પણ તેઓ જાહેરાત કરી શકે એવી બંધારણમાં જોગવાઈ છે. નેક્સ્ટ પ્રશ્ન, મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે? તો જવાબ છે ઓપ્શન ડી, કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? તો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 365. અનુચ્છેદ 365 મુજબ જો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી બંધારણીય સૂચનાઓનું પાલન નહીં કરે તો તે સ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો જવાબ છે ઓપ્શન એ, 42માં બંધારણીય સુધારા દ્વારા. ભારતમાં બંધારણમાં 42માં સુધારો 18 ડિસેમ્બર 1976ના રોજ કરવામાં આવ્યો હતો. 42માં બંધારણીય સુધારો 1976ને નાનું બંધારણ કહેવામાં આવે છે કારણ કે તેના મોટા પાયે સુધારા થયા હતા, જેવા કે સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. ભાગ 4 નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું અને 7મી અનુસૂચિનો 5 વિષયો રાજ્ય યાદીમાંથી સમવર્તી સૂચિમાં હસ્તાંતરિત થયા હતા. ક્યારે? 42માં બંધારણીય સુધારામાં. 42માં બંધારણીય સુધારો 1976માં થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણની કલમ 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો? તો જવાબ છે ઓપ્શન એ, કેરળ રાજ્યમાં. બંધારણની કલમ 365નો ઉપયોગ 1959માં કેરળ રાજ્યમાં થયો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી કલમ 356નો સૌપ્રથમ ઉપયોગ કેરળ રાજ્યની ચૂંટાયેલી અને વિધાનસભામાં બહુમતી ધરાવતી ડાબેરી સરકારને બરતરફ કરવા માટે 1959માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો? તો જવાબ છે ઓપ્શન સી, વી.વી. ગિરી. વી.વી. ગિરી દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદે તેઓ સૌથી ઓછા સમય સુધી રહ્યા હતા. ઈસવીસન 1975માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. પત્રકાર ખુશવંત સિંહે તેમને દુર્બળ રાષ્ટ્રપતિ કહ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન બી, સંસદ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદ કરે છે. ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ પછીનો હોદ્દો ધરાવતા પદાધિકારી એટલે ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોનું બનેલું મતદાર મંડળ પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી વધારે વયની હોવી જોઈએ તથા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતી હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 5 વર્ષની મુદત માટે કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી, આર્ટિકલ 37માં.
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? તો આર્ટિકલ 37માં. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ બંધારણનો ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ 37માં આવી જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણનો આત્મા કોને ગણવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, આમુખને. આમુખને બંધારણનો આત્મા ગણવામાં આવે છે. બંધારણનું આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. આમુખ એ બંધારણનો એક ભાગ છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સંસદ આમુખમાં સમાવિષ્ટ બંધારણના મૂળભૂત ઢાંચાને કોઈ અસર ન થાય તે રીતે તેમાં સુધારો કરી શકે છે. 1976માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેર્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે ઓપ્શન બી, 1854માં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ભારતમાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે? તો જવાબ છે ઓપ્શન ડી, 6 સમુદાયને. હાલ ભારત સરકાર દ્વારા 6 સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિધાન 1, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. વિધાન 2, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવ કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. સાચા વિધાનો શોધવાના છે મિત્રો. તો આપણે ઓપ્શન સી 1 ને 2 બંને વિધાન સાચા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. બીજું વિધાન જોઈએ તો કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. આ બંને વિધાનો સાચા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો જવાબ છે ઓપ્શન બી, સ્પીકર. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની સ્પીકર ના પાડી શકે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યોને પ્રશ્ન પૂછવાની સ્પીકર એટલે કે અધ્યક્ષ ના પાડી શકે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જોઈએ પ્રશ્ન, પ્રથમ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરાઈ હતી? પ્રથમ વસ્તી ગણતરી 1881માં હાથ ધરાઈ હતી. વસ્તી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે. તેની શરૂઆત સૌપ્રથમ 1872માં બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરીની શરૂઆત 1881માં થઈ હતી. ત્યારબાદથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 1951થી તમામ વસ્તી ગણતરી 1948ના સેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ હાથ ધરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી, જ્યારે આગામી 2021માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સમવર્તી અથવા તો રાજ્યની સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? તો જવાબ છે ઓપ્શન ડી, સંસદ પાસે. મિત્રો અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. સમવર્તી અથવા રાજ્યની સૂચિમાં નિર્દેશ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા સંસદ પાસે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ છે ઓપ્શન એ, ન્યાયતંત્ર. કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. વિધાન પરિષદના સભ્યોને કોણ ચૂંટે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળ વિધાન પરિષદના સભ્યોને ચૂંટે છે. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નોંધાયેલ સ્નાતકો અને માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળ દ્વારા થાય છે. નેક્સ્ટ પ્રશ્ન. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? તો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે?
રાષ્ટ્રપતિ. વડી અદાલતના ન્યાયમૂર્તિઓ વોરંટ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવતા નથી. આવી નિમણૂક કરતા પહેલાં રાષ્ટ્રપતિએ રાજ્યના રાજ્યપાલ અને ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહ લેવી જરૂરી છે. નિમણૂક સમયે રાજ્યના રાજ્યપાલ પદના શપથ લે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.